તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને જય રામાપીર કેમ છો બધાએ સ્વાગત છે શીખુ સરવૈયાની યુટ્યુબ ચેનલની અંદર હું છું તમારો કાળજાનો કટકો શીખુ સરવૈયા સરસ મજાની ગુડ મોર્નિંગ નથી થઈ હું કામ કારણ કે ખબર છે હા કેટલા વાગ્યા ખબર મિત્રો જોઈ લો હજી છે ને હજી તમારો ભાઈ ખાલી છે ને ઉઠ્યો છે અત્યારે એમાં એવું તો ગઈ નાઇટમાં તો અમારે હતો ઓર્ડર હતો ક્યાં દૈત્રા ગામ બાજુમાં રાતે લગભગ 1:30 વાગ્યા પછી તો હજી ઘરે આવ્યા હતા ઓર્ડર પૂરો કર્યો ડીજેનો કમ્પ્લીટ ઓર્ડર કરીને ઘરે આવ્યા અને રસ્તામાં કેટલું ખાઈ પીને ભૈયા લગભગ આ લગન ઠૂહી નાખ્યા હતા તું સમજા હા નહીં તું સમજા નહીં એટલે છે ને હવે હલવાને ગાળો નજરો હું લાંબા થઈને પડ્યા હતા આમનો પાડો પડ્યો ને જેમ પડ્યા એકચ્યુઅલી બાકી સરસ મજાની ગુડ મોર્નિંગ અત્યારે થઈ ગઈ છે ને અત્યારે અમારા ફળિયામાં કોઈ નથી જોઈ લો ઘર ખાલી છે કોઈ છે જ નહીં હું ધીમે ધીમે અહીંથી નીકળું છું અમે છે જવાનું છે થોડુંક વાડીએ કેદુનો લગભગ વરસાદ પછી આ 8મો દિવસ છે આજ 8મા દિવસ પછી વાડીએ જવાનું છે વાડીએ થોડુંક ઓલું આપણે ઝટકાનું પ્લેટને એવું બધું ફેરવવું છે ને થોડોક કામકાજ બધું છે એ પતાવવાનું છે અને બીજી વાડી છે અહીંયા આંટો મારવા જાવો વાવ આપેલી છે કપા વીણતા હતા બધા એટલે ત્યાં કીધું થોડો ઘણો ચક્કર લગાવી આવીને અત્યારે સરસ મજાનું મોર્નિંગ તો ગુડ જ છે પણ હવે આપણે હા ખાસ એ ચેનલમાં મિત્રો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો વિડીયોને લાઇક કરતા નથી વધુમાં વધુ શેર કરતા રહેવું કારણ કે મજા આવશે તો શું છે કે આગળ વિડીયો જોરદાર થતો જશે એમ એટલે સમય જતો જાય છે અને નીકળીએ વાડીએ પહોંચી જઈએ પહેલાં ફટાફટ કારણ કે કામનો લોડ જાજો બધો ભેગો થઈ ગયો છે આખી ઘેરાઈ ગઈ છે આમ બધું દુખે છે અત્યારે એમ થયું દવાખાને જવું જોઈએ મજા તો નથી જો ને ભજીયા ખાઈ છે ને મિત્રો ગળું લેવાઈ ગયું છે બહુ ધ્યાન રાખવું પડે છે 67 સેકન્ડમાં છે ને મિત્રો આયા ઠેઠ થઈ જોઈને હવે આ બધું ઓળંગીને અહીંથી છે ને ધીમે ધીમે ધ્યાન રાખીને જવાનું છે ઓળંગતા જવાનું છે અને આમે થોડોક કપા દેખાય ને એ કપા છે અત્યારે એ વીણે છે હવે આમાં જતા આમાં ક્યાં આમાં પગ બગાડીશું લહેરા એટલે ટાટિયા ભાંગવાના છે એટલા શેડે બધા લાગે એટલા શેડે છે અત્યારે તો ઉપર કોઈ દેખાતું છે નહીં આ બધો છે ને લીલો સમ કપા હતો બધો આખો લીલો કપા હતો વરસાદ પછી ના છે ને દઈ નાખ્યું બધું અત્યારે આ તો આમાં હલાય એવું છે મિત્રો બાકી છે ને આમાં હલાય એવું છે નહીં ખૂંદવી છે ને કીધા છે કારણ કે આખી વાડી રહી ને તળાવ ઓલામાં આવી જાય છે તળાવ બાજુમાં હોવ એટલે પાણી સીધું અહીંયા તો હજી તો ભરેલું જ પીડ્યું છે આખું વેણ રહીને ત્યાં જો પાણી આઈ લગણ હોય જ્યારે આવે ને ત્યારે તળાવ ખાલી થઈ ગયું છે ને એટલે બધું વાંધો ઓછો છે નકર છે ને થોડીક તકલીફ હોય આવો કપા થઈ ગયો વરસાદ પછીની આવી હાલત છે લીલો હતો ભીનો થઈ ગયો તો ઓલા ઉપર પસાર થવાનું છે નહીં લાગતું નહીં પોગાય વાલ લાગી જાય થોડીક કૂતી બૂતી ગયા ને તો તકલીફ વાળું છે પાણીને બંબો હોય ને પાણી ગોતી લઈને પાછા ને બીજી વાડીએ જઈને આંટો મારી જાય એવું લાગે છે ને મિત્રો અત્યારે છે ને આવો કપાસ આવી હાલે છે જો આ હુકલ અહીંયા છે ને આ વીણેલો છે આગળના ભાગમાં અત્યારે છે ને વીણીનું કામકાજ શરૂ છે લગભગ આખો કપા લીલો હતો ને અત્યારે આખો હુકલ દાંડિયું થઈ ગયું છે નુકસાની બહુ કરી ગયો વરસાદ અડી ગયો હરખાઈને મને નડી ગયો કારણ કે શરદીને એવું ભેગું થઈ ગયું બધું મજા થોડી બગડી ગઈ છે એવું લાગે ને બપોર પછી આજે જઈએ જામનગર દવા બવા લઈ લઈએ ને સરસ થોડુંક થવું પડશે ને પાછું રિકવર થવું પડશે આ નાહવાની સુવિધા છે અવેલેબલ છે નાહવાની સુવિધા આજે ધ્યાન રાખીને હાલવું પડે એમ છે ભાઈ હમણાં ઘડીક પહેલાં જઈએ છે ને ઘડીક પહેલાં જઈએ એરું નીકળ્યો હતો આમ એક જગ્યા છે ને ત્યાંથી જ નીકળ્યો છે એરું આમાં માછલા તો નહીં હોય
આ ખેતર રહ્યું ને મિત્રો, આ ખેતર છે ને જો અહીંયા છે ને કેવું ખબર છે, આમે જો આ થોડેક લગ્નમાં છે ને જો આ બધું એટલું, બાકી અહીંયા જે પાણી ભરાયેલું ઠેઠ લગન, ઠેઠ લગન પાણી, તે બીજી વાત જ નહીં. દર વખતે છે ને આવું જ હોય. જો વરસાદ ન આવ્યો હોય તો ખાલી હોય, તો પાછું આમ બોલું વરસાદ આવે એટલે પાણી બધું હલો હલે, આ બધું આ લગભગ આ લગન પાણી પૂગી જાય. સવારે કપા વીણી વીણીને મિત્રો છે ને થાકી ગયા, અને અત્યારે પાછા છે ને બીજી વાડી આવી ગયા હતા. અને ધીસ ઇઝ અ બીડકો રેડી. આમાં લગભગ 9 કે 10 સા જેટલું છે ને બાકી રહી ગયું હતું. 9 કે 10 સા એ છેલ્લે મહેમાનને આવી ગયો ને એટલે પછી કાંઈ વીણવા જવાનું નહીં, પછી બાકી રાખી દીધા ને. બાકી તો બધું વીણી નાખ્યો તો નુકસાન એટલે નહોતું ગયું. બાકી અત્યારે ફેરવવાનું શું ખબર છે, હા પ્લેટને આયા લઈ લેવાની છે. હવે હું એવું હતું મોડું, શું કામ સાઈથી આવવું પડે એમ હતું, કારણ કે કીધું જોવું જો ઝટકો શરૂ છે કે નહીં. કીધું હમણાં સમય થઈ જાય કીધું મેં કે ઝટકો ચેક થતો નથી, મેં આમ પાવર જતો હોય છે એટલે કીધું પહેલાં ચેક કરી લઈએ ને કે ઓછો બીજો થાય. ખાપ ખાઈ હતા મિત્રો. અમે અત્યારે છે ને લગભગ 6 વાગ્યા છે, 6 વાગ્યા અને ઝટકો છે ને જોઈ લો. મેં બરોબર હજી કુંડી ખોલી હતી કે પાવર ઓન થઈ ગયો હતો. હમણાં ભૂલથી કાપ ખવાઈ ગયો ને તો લોચો થાય બહુ. સર્વે કરવા જાઉં ને તો એ થરા આજુબાજુ મેથને સર્વે કરી ટાઈમસર બંધ કરી દેવા પડે, નકર છે ને ક્યારેક તો બહુ કેવર આવે. 2-3 વાર અડી ગયો ઝટકો, શરૂ અચાનક જ થઈ ગયો અત્યારે. એટલે અંદર કાંઈ નહીં, બાકી તાળા છે ને જો લગાડી આવશે. ઝટકાનું બટકાનું બધું છે ને વાયરિંગ છે ને ઢીલું પડી ગયું છે, એટલે વાયરિંગ ને બધું હરકું કરવું છે. પણ છે ને જરા પાવર ઓન છે. 6 વાગે શરૂ થાય અને સવારે લગભગ 6 વાગે બંધ થઈ જાય. હવે એમ છે રાતે છે ને એકવાર ચેક કરવા પડે, આવવું પડે એમ છે, કારણ કે હું કીધું આવ્યા નથી ને, કીધું હાલે છે કે નહીં. અત્યારે પાવર હોય ને એટલે હાલે. કીધું રાતે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય અને પછી કદાચ પાવર મૂકી દેતો હોય, અવાજ જો આવશે. ધનરાટી બોલી જાય એટલું લાગે. નાનો એવો ઝટકો છે પણ વધારે ખતરનાક છે. થોડાક સમય તો વળી સારું છે મિત્રો. એમાં શું છે કે રોજડાનો નાનો ઓછો ત્રાસ છે, અને આમ થાય હવે કાંઈ નથી. ઝીંડવા જો આ છે ને આખો ઝીંડવો ઉપાડ લે. વરસાદ આવ્યો ને તો આમ એક થયું, કપાસમાં ગળો હતો ને મિત્રો, ગળો સાફ કરી નાખ્યો, ધોઈ નાખ્યો ગળાને, કપા ક્લીન કરીને દઈ દીધો. હાવ મજાનું આજનો આખો દિવસ આવી રીતનો પસાર થઈ ગયો છે અમારો. થોડીક મજા વધારે બગડી ગઈ હતી, અને અંતે હવે સમય જતો જશે, રાત થતી જશે, એટલે કીધું ઘરે પહોંચવાની તૈયારી થઈ જાય. છેલ્લે લગન વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ 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 દિલથી આભાર. મળશું પાછા બીજા રમણ ભમણ બ્લોગમાં. ત્યાં સુધી જય રામાપીર અને જય દ્વારકાધીશ બધાને.